ચુકાદો આવ્યો અને 80ના દશકમાં માંડલ પંચની જે ભલામણો આવી એની પહેલાં જ્ઞાતિના આધારે પોલિટિક્સનો કોઈ ખાસ પ્રભાવ નહોતો. કેમ? તો કે જ્ઞાતિ આધારિત સંગઠનનું કોઈ ખાસ મહત્વ નથી. પછી જ્યારે ખબર પડી કે ઓહો આ તો જ્ઞાતિને એકીકૃત કરીને રાજનીતિક સત્તા મેળવી શકાય છે, કારોબારીમાં આરક્ષણ મેળવી શકાય છે, તો જ્ઞાતિ આધારિત હિત જૂથો ભેગા થવા માંડ્યા અને પોતપોતાના હિત સાધવા માટે સૌ પોતપોતાની રીતે પ્રયત્ન કરવા માંડ્યા. અને બધા પ્રયત્ન બંધારણ હેઠળ સ્વીકાર્ય હતા કે ભાઈ તમે તમારી જ્ઞાતિના આધારે સમૂહ બનાવી અને કોઈ કાર્ય કરો છો તો એ કાર્ય વૈધાનિક છે, અવૈધાનિક કહી શકાય નહીં. ભાઈ વાત બરાબર ગળે ઉતરે બધાને. અહીંયાથી કાસ્ટ બેઝ પોલિટિક્સ સામે આવી અને અહીંયાથી પછાત ગળતી જ્ઞાતિઓ રાજનીતિક સત્તામાં મહત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા લાગ્યા. તમે જોઈ શકશો કે 80ના દશક પહેલા જે સીએમ બનતા અને 80ના દશકથી જે સીએમ બનવા લાગ્યા તો તમે જો એક યાદવ નામ બહુ આવે સીએમમાં, ચાહે લલ્લુ યાદવ હોય ચાહે મુલાયમ યાદવ હોય. કેમ આવી રહ્યું છે? પછાત જ્ઞાતિઓની પોલિટિક્સ શરૂ થઈ અને કાસ્ટ બેઝડ પોલિટિક્સના માધ્યમથી રાજનીતિક સત્તા મેળવવાની શરૂઆત થઈ. અને અહીંયાથી જ જે લોકો જ્ઞાતિને આધાર બનાવી રાજનીતિક સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ થયા એ લોકોને મંડલ રાજનીતિના સમર્થક કયા કહેવામાં આવ્યા? મંડલવાદી કહેવામાં આવ્યા. મંડલ કોણ છે? પેલા બીપી માંડલ સાહેબ. હવે જ્યારે જ્ઞાતિના આધારે અમુક રાજકીય દળો મેદાનમાં ઉતરા, નામ બોલું કે ના બોલું? રાષ્ટ્રીય જનતા દળ લલ્લુ યાદવ, સમાજવાદી પાર્ટી મુલાયમસિંહ યાદવ. ભાઈ ઓળખો કે નથી ઓળખતા બધાને? શિવસેના પણ મરાઠાવાદ લઈને નીકળ્યું આગળ. એવામાં એક પાર્ટી ધર્મને આધાર લઈને આગળ વધી એ કે હમ બનાએંગે રામ મંદિર. એણે હિન્દુના આધારે બધાને એક કરવાની કોશિશ કરી. ભાઈ વાત બરાબર છે? તો મંડલ વર્સિસ કમંડલ. કમંડલ વાળા કોણ છે? ભાજપા વાળા એને કીધા. મંડલ વાળા કોણ છે? ઓલા પ્રાદેશિક રાજનીતિક દળો કે જે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી જ્ઞાતિઓની કમાન્ડિંગ પોઝિશનના આધારે એ જ્ઞાતિની અંતર્ગત વિધાનસભાની સીટો જીતી મુખ્યમંત્રીનું પદ લેવા માટે પ્રયત્નશીલ છે. અને જો સેટિંગ પડે ગઠબંધન સરકારમાં તો કેન્દ્ર સરકારમાં પીએમ બનવા માટે પ્રયત્નશીલ છે. સત્તા હમ લેકે રહેંગે, મંડલવાદી રાજનીતિ. મંડલનું સમાધાન હતું કમંડલ. 1989માં મંડલ આવ્યું. 1990માં સોમનાથથી અયોધ્યા માટેની એક રથયાત્રા આયોજિત થઈ. એ કમંડલનો પ્રયત્ન હતો. મંડલ સરકાર બનાવી ગયું 90ના દશકમાં. 2000ના દશકમાં ગઠબંધન સરકાર, જુદા જુદા રાજ્યોની જ્ઞાતિ આધારિત રાજનીતિક પાર્ટીઓ અને એના આધારે કોઈ રાજ્યમાં 10 સીટ, કોઈની 20 સીટ, ચાહે દક્ષિણના રાજ્ય ચાહે ઉત્તરના રાજ્ય. ભાઈ બરાબર વાતો ગળે ઉતરી રહી છે. અને એ ગઠબંધનની રાજનીતિ બનાવી ગયા. બધા એ ગઠબંધનની રાજનીતિ અંતર્ગત જે પ્રકારની રાજનીતિ ચાલી એમાં વિકાસ પછી, જ્ઞાતિ પહેલા. અને એ પરિસ્થિતિમાં મારા છોકરાઓ 1980ના દશકથી લઈને 2000ના દશક સુધીમાં આ જ્ઞાતિ અને મંડળની રાજનીતિ, સમજો મારી વાત, આ જ્ઞાતિ અને મંડળની રાજનીતિએ ભારતની એવી પથારી ફેરવી કે ચાઇનાની હરોળમાં ને ચાઇનાની આગળ હતા 60-70ના દશકમાં. અત્યારે ચાઇનાથી અડધે છીએ. શું બોલું વાક્ય? ચાઇનાની હરોળમાં અને ચાઇનાથી આગળ હતા 60-70ના દશકમાં. એ અત્યારે ચાઇનાથી અડધે થઈ ગયા. એ પછી લોકોને ખબર પડી ગઈ કે મારી જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને, સારા વ્યક્તિને કે ગુંડા વ્યક્તિને સમર્થન આપવાથી મારો વિકાસ થાય એવું જરૂરી નથી. જ્ઞાતિનો વ્યક્તિ સત્તામાં આવે તો વિકાસ કરી જાય એવું જરૂરી નથી. રાઈટ? એ પછી એક વ્યક્તિ એવો આવ્યો કે જેણે આ જ્ઞાતિ બાતી બધું મૂકી દીધું, ધર્મ બરમ બધું. પહેલી વાત વિકાસ. રોડ રસ્તા બનશે, પાણી મળશે સમયસર, રસ્તા મળશે તમને સારા, વીજળી મળશે તમારા ઘરમાં. બોલો જોઈએ જ? બધાએ પૂર્ણ બહુમતી સાથે મેદાનમાં ઉતારી દીધો 2014માં. છોકરા 2014થી 2024માં જ્ઞાતિ નથી. ધર્મ કેટલો છે ખબર નહીં, દાવો નહીં કરતો. જ્ઞાતિ નથી. બોલો વિકાસ દર વિશ્વમાં સૌથી નંબર 1 છીએ આપણે.
ભાઈ વાત બરાબર છે કે નહીં? 14 થી 24 અંતર્ગત હિન્દુસ્તાનની પ્રગતિની એક નવી ઊંચાઈ તમને જોવા મળશે કે જે ઇતિહાસમાં નોંધાશે કે આ છોકરો પીએમ બન્યો અને આ માણસે આખી વાતો બદલી નાખી. એટલે એ શબ્દ બોલે શું? સૌનો સાથ. વોટ ઇઝ ધીસ? સૌનો સાથ મતલબ એસસી નો, એસટી નો, ઓબીસી નો અને જનરલ નો, સૌનો સાથ. સૌનો ભાઈ વાત ગળે ઉતરે તો એનું આ સૂત્ર હકીકતમાં મંડળ રાજનીતિને ખતમ કરવાનું સૂત્ર હતું. અને એટલે છોકરાઓ બસપા કે જે એસસી રાજનીતિ કરતી હતી, બહુજન સમાજ પાર્ટી, એનો આધાર જ્ઞાતિ છે. જ્ઞાતિ કઈ? જે એસસી થી જોડાયેલી છે. એક પણ સીટ નહીં યુપી લોકસભામાં. મારા છોકરાઓ ગળે ઉતરે. હવે પાછા હવે આ બધાની વચ્ચે કોંગ્રેસ ક્યાં છે? તો કોંગ્રેસ આ બધાથી પર છે. કેમ? તો કે એનો જનાધાર એસસી માં છે, એનો જનાધાર ઓબીસી માં છે અને એનો જનાધાર આ સવર્ણમાં પણ છે. એ એક એવી પાર્ટી હતી, એનો જનાધાર મુસલમાનમાં પણ છે. એક એવી પાર્ટી હતી જે બધા સૌને સાથે લઈને ચાલતી હતી અને જ્ઞાતિવાળા એની પાસેથી પછાત જ્ઞાતિના અસ્પૃશ્ય લઈ ગયા, કમંડલવાળા ધર્મવાળા એની પાસેથી હિન્દુઓને લઈ ગયા. એટલે એ બિચારા ખાલી રહી ગયા કયા વાળા? તો કે લઘુમતી વાળા. તમે જુઓ અત્યારેની કન્ડિશન આ જ છે. આ વાત સાચી લાગે? અત્યારે કોંગ્રેસની કન્ડિશન આ જ છે. અને કોંગ્રેસ આ કેમાંય નથી એ વાતની સૌથી મોટી એની મહાનતા છે. કોંગ્રેસ પાછી રીએન્ટર થશે હિન્દુસ્તાનની પોલિટિક્સમાં ને એ હોલ્ડની પોઝિશનમાં આવશે, એમાં કોઈ મને ડાઉટ નથી. નેતૃત્વ શું હશે, નેતૃત્વ કેવું હશે, આઈ ડોન્ટ નો ધેટ. પરંતુ એ આ બધી ગેમમાંથી પર છે ભાઈ, છે કે નહીં? તમે એને ના કહી શકો કે કોંગ્રેસે આ આધારે સત્તા મેળવી. તમે આમ ના કહી શકો કોંગ્રેસે ધર્મના આધારે સત્તા મેળવી. તમે એમ ના કહી શકો કોંગ્રેસે અસ્પૃશ્યના આધારે સત્તા મેળવી. કોંગ્રેસે સત્તા મેળવી હતી દેશને સ્વતંત્રતા અપાવવાના આધારે. અને સ્વતંત્રતા અપાવવામાં એનું યોગદાન પાયાનું, નિર્ણાયક અને સર્વતોમુખી હતું યથાશક્ય. આપણે નથી કહેતા કે એ જ એકમાત્ર હતી, બટ એ સર્વતોમુખી સૌથી મોટું યોગદાન એનું હતું. એની ગેરંટી એમાંથી મળે કે 1947 થી લઈ 1977 સુધી જેટલી પણ ચૂંટણી થઈ 2/3 વધુ બહુમત કોંગ્રેસ પાસે રહ્યું. તો શું એ સમયના લોકો મૂર્ખ હતા? પહેલી વાત. બીજી વાત કે મુસ્લિમ લીગ પાકિસ્તાન બનાવ્યું. મુસ્લિમ લીગ 1950ના દશકમાં ચૂંટણી હારી ગઈ હતી. એનો જનાધાર શું ને વાત કેટલી? એનો જનાધાર ફક્ત અને ફક્ત ધર્મ હતો. તો જ્યાં સુધી ધર્મ આધારિત ઉત્તેજનાઓ ફેલાયેલી હતી કે જીવનની વાસ્તવિકતાઓના સ્થાને ધર્મની ઉત્તેજનામાં લોકો ઘેરાયેલા હતા, ત્યાં સુધી મુસ્લિમ લીગ ચાલી. જેવી જીવનની વાસ્તવિકતાઓ જીવનને પ્રભાવિત કરવા લાગી, લોકો મુસ્લિમ લીગને ભૂલી ગયા. આજે કોઈ મુસ્લિમ લીગ પાર્ટી જ નહીં આ. પરંતુ આજે પણ હિન્દુસ્તાનમાં કોંગ્રેસ જીવે છે, જે કોંગ્રેસના ઐતિહાસિક મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્ર બિંદુને દર્શાવે. ભાજપા પોતાની રીતે નરેન્દ્રભાઈ મોદીના કારણે એટલી આગળ આવી છે, નહીં કે કમંડલની રાજનીતિના કારણે. ચાલો ભાજપા માઇનસ નમો બોલો બનાવે કેન્દ્રમાં સરકાર. ભાજપા માઇનસ નમો કેન્દ્રમાં સરકાર બને નહીં. 1980 નો દશકથી 2014 સુધી 1984માં કોંગ્રેસને છેલ્લી વખત લોકસભામાં બહુમત મળેલું, એ પણ શ્રીમતી ઇન્દિરા ગાંધી સહિત થયા એટલે મળેલું. રાઈટ કે 415 સીટ 500 ને કેટલી છે અત્યારે 45, 545માંથી 415 કોંગ્રેસ પાસે હતી અને શ્રી રાજીવ ગાંધી વડાપ્રધાન બનેલા. એ પછી કોઈ પણ પાર્ટીને 1984 થી લઈને 2013 સુધી કોઈ પણ પાર્ટીને કેન્દ્ર સરકારમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ દિવસ પૂર્ણ બહુમત મળ્યું નહીં. 2014માં પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાને 545ના અડધા એટલે 273 થી વધુ સીટો પ્રાપ્ત થઈ. ધેટ મીન્સ ત્યારે કહેવામાં આવ્યું કે મંડળ રાજનીતિનો અંત આવી ગયો છે. અને તમે જુઓ સપા બસપા બધા ડાઉનવર્ડ છે કે નહીં? અને આ વખતે અખિલેશ અને રાહુલે ભેગા મળી અને યુપીમાં ભાજપાને ટાપલી મારી દીધી. ચેન્જ થઈ રહ્યો છે ટ્રેન્ડ. આખી વાત સમજાઈ રહી છે. ચેન્જ થઈ રહ્યો છે ટ્રેન્ડ. દો લડકે નિકલે
2024 में यूपी की सड़कों पर, और उसने मोदी और शाह की जोड़ी